આપણી આસપાસ જુઓ તો બધું જ કોઈને કોઈ વસ્તુનું મિશ્રણ છે, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધી વસ્તુઓને આપણે અલગ કેવી રીતે પાડીએ છીએ? ચલો, આજના આ ચર્ચામાં આપણે આ પદાર્થોને અલગ કરવાની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આખરે મિશ્રણમાંથી વસ્તુઓને અલગ કરવાની જરૂર જ શું છે? કેમ આટલું બધું કરવું પડે? ચાલો જાણીએ કે આ પ્રક્રિયા આપણા રોજિંદા જીવન અને મોટા ઉદ્યોગો માટે પણ કેમ આટલી બધી જરૂરી છે. અરે, આનો જવાબ તો આપણી આસપાસ, આપણા ઘરમાં જ છે. જરા વિચારો, રોજ સવારે ચા બનાવીએ ત્યારે ચાની પત્તી ગાળીએ છીએ, બરાબર? કે પછી રસોઈ બને એ પહેલાં ચોખામાંથી કાકરા વેણવામાં આવે છે. રસોડાથી લઈને ખેતર સુધી આ અલગ કરવાની પ્રક્રિયા તો જીવનનો એક ભાગ જ છે. એનાથી જ તો બિનજરૂરી અને ક્યારેક નુકસાનકારક વસ્તુઓ દૂર થાય છે. સારું, તો ચાલો સૌથી સહેલા મિશ્રણથી શરૂઆત કરીએ. જ્યારે એક ઘન પદાર્થ બીજા ઘન પદાર્થમાં ભળી ગયો હોય તો એને કેવી રીતે અલગ કરાય? અહીં આપણે એવી પદ્ધતિઓ પર નજર નાખીશું જે કદ અને વજન જેવા સિમ્પલ ગુણધર્મોનો ઉપયોગ કરે છે. તો સવાલ એ છે કે માની લો કે કોઈ કામની વસ્તુમાં નકામી વસ્તુ ભળી ગઈ છે અને બંને ઘન છે, તો એ નકામી વસ્તુને બહાર કેવી રીતે કાઢવી? ચાલો એના માટેની કેટલીક જાણીતી અને એકદમ સરળ રીતો જોઈએ. જુઓ, આના માટે બે બહુ જ જાણીતી રીતો છે. એક તો છે હાથથી વીણવું અને બીજું છે ચાળવું. હાથથી વીણવામાં તો સીધી વાત છે, જે અલગ દેખાય એને ઉપાડી લો. અને ચાળવામાં એમાં કણોના નાના મોટા કદનો ફાયદા ઉઠાવવામાં આવે છે. છે ને એકદમ સરળ, પણ કામ બહુ જ સરસ રીતે કરે છે. તો આને જરા વધારે સમજીએ. હાથ વડે વેણવું એટલે શું? સીધી વાત છે, જ્યારે કચરો ઓછો હોય અને નરી આંખે દેખાય એવો મોટો હોય ત્યારે આપણે એને હાથથી જ ઉપાડી લઈએ છીએ. અને ચાળવું એ તો આપણે ઘરમાં રોજ જોઈએ છે. ચાળણી લઈને લોટમાંથી થૂલું કે ભૂસું અલગ કરીએ છે ને, બસ એ જ. પણ એક મિનિટ, આ બધું તો નાના જથ્થા માટે બરાબર છે, પણ ખેતરોમાં જ્યાં ટનબંધ અનાજ હોય ત્યાં શું? ખેડૂતો આટલા મોટા ઢગલાને કેવી રીતે સાફ કરતા હશે? ત્યાં હાથથી વીણવા બેસીએ તો વર્ષો નીકળી જાય. આના માટે ખેડૂતો પાસે સદીઓ જૂની બે જોરદાર રીતો છે. એક છે છળવું. એમાં ડુંડાને જોરથી પછાડવામાં આવે છે જેથી દાણા છોટા પડી જાય. અને બીજું છે ઊંપણવું, જેમાં પવનની મદદ લેવાય છે. હલકા ફોતરા ઉડી જાય અને ભારે દાણા નીચે રહી જાય. કુદરતનો કેવો સ્માર્ટ ઉપયોગ, ખરું? તો આ બંને ખેતીની પદ્ધતિઓ પાછળનો સિદ્ધાંત એકદમ સીધો સાધો છે. છળવુંમાં શક્તિ એટલે કે બળનો ઉપયોગ થાય છે, જ્યારે ઊપણવુંમાં વજનનો તફાવત અને પવનની તાકાત, આ બે વસ્તુનો ઉપયોગ થાય છે. સિમ્પલ, પણ કેટલું અસરકારક! સારું, તો ઘનમાંથી ઘન તો અલગ કરી લીધા, પણ હવે જરા અઘરા મિશ્રણ તરફ જઈએ. પાણીને સાફ કરવાની વાત કરીએ, એટલે કે કોઈ પ્રવાહીમાંથી એવા ઘન પદાર્થોને અલગ કરવા જે ઓગળતા નથી. આ થોડું ટ્રિકી છે, હા. આનું સૌથી સારું ઉદાહરણ છે ડહોળું પાણી. ક્યારેય વિચાર્યું છે કે આ ગંદા માટીવાળા પાણીને સાફ કેવી રીતે કરાતું હશે? એને પીવાલાયક કે પછી વાપરવાલાયક બનાવવા માટે શું કરવું પડતું હશે? જુઓ, આના માટે એકદમ વ્યવસ્થિત 3 સ્ટેપની પ્રોસેસ છે. પહેલું સ્ટેપ છે નિક્ષેપણ, બીજું છે નિતારણ અને ત્રીજું, છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ છે ગાળણ. ચાલો આ ત્રણેયને એક પછી એક સમજીએ. તો પહેલા 2 સ્ટેપ શું છે? જુઓ, સૌથી પહેલા આવે નિક્ષેપણ. એમાં શું થાય કે મિશ્રણને થોડો સમય શાંત રહેવા દેવામાં આવે, એટલે ભારે કચરો જેમ કે માટી ગુરુત્વાકર્ષણને લીધે ધીમે ધીમે તળિયે બેસી જાય. પછી આવે નિતારણ. એમાં ઉપરનું જે ચોખ્ખું પાણી હોય એને હલાવ્યા વગર ધીમે રહીને બીજા વાસણમાં લઈ લેવામાં આવે છે. પણ હજી કામ પત્યું નથી. પાણી ચોખ્ખું દેખાય, પણ એમાં હજી એકદમ ઝીણા કણો હોઈ શકે છે. અને એના માટે જ છે આપણું ત્રીજું અને છેલ્લું સ્ટેપ, ગાળણ. આમાં પાણીને ફિલ્ટર પેપરમાંથી પસાર કરાય છે. આ ફિલ્ટર એટલું બારીક હોય છે કે નાનામાં નાનો કણ પણ એમાં ફસાઈ જાય છે. અને અંતે મળે છે એકદમ સ્વચ્છ પાણી. તો ગાળણનો સીધો સાદો મતલબ શું થયો? એક એવી પ્રક્રિયા છે જે પ્રવાહીમાંથી એવા ઝીણા ઘન કણોને પણ અલગ કરી દે છે જે ઓગળેલા નથી. આ ટેકનિક ઘણી બધી જગ્યાએ કામમાં આવે છે. ઓકે, અત્યાર સુધી આપણે જે પણ અલગ કર્યું એ બધું આપણે જોઈ શકતા હતા, કાંકરા હોય કે માટી. પણ હવે વાત કરીએ અદૃશ્ય અલગીકરણની.
મતલબ કે જ્યારે કોઈ વસ્તુ પ્રવાહીમાં પૂરેપૂરી ઓગળી ગઈ હોય એને પાછી કેવી રીતે મેળવવી? હવે આ એક મોટો પડકાર છે. તો સવાલ એ જ છે, પાણીમાં ઓગળેલા મીઠાનું શું? એને કેવી રીતે અલગ કરી શકાય? એકવાર મીઠું ઓગળી જાય પછી તો એના કણ દેખાતા પણ નથી, તો પછી એને પાછું મેળવવું શક્ય છે ખરું? આનો જવાબ છે બાષ્પીભવન. હા, એ જ પ્રક્રિયા જેમાં પ્રવાહી ગરમ થઈને વરાળ બની જાય છે. જ્યારે મીઠાવાળું પાણી ઉકળે ત્યારે પાણી તો વરાળ બનીને ઉડી જાય, પણ મીઠું પાછળ રહી જાય છે. ખબર છે? દરિયાના પાણીમાંથી મીઠું બનાવવા માટે આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ચલો, મીઠું તો પાછું મળી ગયું, પણ પેલા પાણીનું શું? એ તો વરાળ બનીને હવામાં ગયું. શું એ ઉડી ગયેલા પાણીને પણ પાછું મેળવી શકાય? કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને એ પ્રક્રિયાનું નામ છે ઘનીભવન. આમાં શું થાય છે કે પાણીની વરાળ જ્યારે કોઈ ઠંડી સપાટીને અડે છે ત્યારે એ ઠંડી પડીને ફરીથી પાણીના ટીપામાં ફેરવાઈ જાય છે. રસોડામાં ગરમ તપેલી પર ઢાકેલી પ્લેટ નીચે પાણીના ટીપા બાજે છે ને, બસ એ જ છે ઘનીભવન. તો બાષ્પીભવન અને ઘનીભવન વચ્ચે શું તફાવત છે? એકદમ સિમ્પલ. બાષ્પીભવન પ્રવાહીને વાયુ બનાવે છે, જેથી આપણને ઓગળેલો ઘન પદાર્થ પાછો મળે, અને ઘનીભવન એનાથી ઉલટું, વાયુને પાછું પ્રવાહી બનાવે છે, જેથી આપણને પ્રવાહી પાછું મળે. બંને એક સિક્કાની બે બાજુ જેવી છે. તો આ આખી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? સારાંશ એ છે કે પદાર્થોને અલગ કરવાનું વિજ્ઞાન આપણને શીખવે છે કે દરેક કામ માટે એક ખાસ ઓજાર હોય છે. કઈ પદ્ધતિ વાપરવી એનો બધો આધાર મિશ્રણ કેવું છે અને એના ગુણધર્મો કેવા છે એના પર રહેલો છે. આ ટેબલ જો, આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. જ્યારે હેતુ કચરો દૂર કરવાનો હોય, જેમ કે ચોખામાંથી કાંકરા, તો આપણે વીણવું કે ચાળવું જેવી રીતો વાપરીએ છીએ. જ્યારે બે કામની વસ્તુઓને અલગ કરવી હોય, જેમ કે અનાજ અને ફોતરા, તો છડવો અને ઉપણવો કામમાં આવે છે. અને જ્યારે કોઈ શુદ્ધ પદાર્થ જ મેળવવો હોય, જેમ કે દરિયાના પાણીમાંથી મીઠું, તો બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ. આપણે આટલી બધી વાત બહારની દુનિયાની કરી, પણ આપણા પોતાના શરીરની અંદર શું ચાલી રહ્યું છે? શું એ ખબર છે કે આ જ ક્ષણે આપણા શરીરમાં પણ આવી જ કેટલીય અલગ કરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે? જરા વિચારો, આપણી કિડની લોહીમાંથી કચરો કેવી રીતે ગાળીને અલગ કરતી હશે? વિચારવા જેવી વાત છે નહીં?